આપણને અધિકાર ગમે કે ફરજ ગમે? બધાને અધિકાર જ ગમતો હોય. અધિકાર ગમે, ફરજમાં થોડું કેમ થાય કે આ કરવું પડશે ને તે કરવું પડશે, પણ અધિકાર હોય તો મજા આવી જાય. ભગવાને મનુષ્ય માત્રને કર્મ કરવાનો કેવો સ્વતંત્ર અધિકાર આપ્યો છે. જે મન ફાવે તે, એટલે સારું જ પણ કરીએ પણ ખરાબ પણ કામ કરી શકીએ એવો અધિકાર આપ્યો છે. અને ખરાબ કામનો ફળ તો આપણને ખબર જ છે કે દ્વેષ, લોભ અને રાગ દ્વેષ બધું થાય. સારા કર્મનો પણ અધિકાર આપ્યો છે એ આપણે જરાક જોઈએ તો ખરેખર કર્મનો અધિકાર કેટલો બધો કિંમતી છે, એનો આનંદ કેટલો છે સારા કર્મ કરવાનો. કોઈકનું જરાક કામ કરીએ, ઓલું સાયકલનો ચેન ઉતરી ગયો હોય કાં કોઈની સ્કૂટી બંધ પડી ગઈ ને જરાક ધક્કો મારી દે તો કેટલો આનંદ આવે. તો આનંદ મેં કંઈક કર્યું, કર્તૃત્વનો આનંદ છે. તકલીફ પડતી હોય તોય હા, બસમાં બેઠા હોય ને કોકને સીટ આપી દઈએ, હા, ઊભા ઊભા તકલીફ પડે પણ છતાંય કેવો આનંદ. કર્મનો આનંદ છે ને એ તો અદ્ભુત છે. ભગવાને સૌથી મોટા મોટી ભેટ આપી હોય ને, કિંમતી ભેટ છે, તક છે, પણ સાથે સાથે એમાં કસોટી મૂકી દીધી છે. કઈ કસોટી? ખરાબ કામ કરવાની પણ તક આપી છે, એ કસોટી જ કહેવાય ને. હા, કહેવાય કસોટી. અને મોટા ભાગે એટલે ઘણા બધા માણસો સારું કામ કરતા હોય છે, અને કોઈને રાગ દ્વેષવાળું ને કોઈને તકલીફ પડે એવું કામ કરતા હોય છે. પાપના કર્મો પણ કરતા હોય છે અને પુણ્યના કર્મો પણ કરતા હોય છે. પુણ્યના કર્મોની કેવો આનંદ છે એ જોવાનું ખાસ. હવે આ કર્મો કરવાનો આવો સરસ અધિકાર આપ્યો છે, અને એમાં ફળનો અધિકાર પાછો ભગવાને રાખ્યો. ભગવાને કહે કે ભાઈ કર્મણીએ વાધિકાર હસ્તે મા ફલેસુ કદાચન. લે ફળનો અધિકાર નથી આપ્યો, એ શું કામ? નહીતર તો હું મંડું મોટા મોટા ફળ દેવા આટલું કરી, રાઈના દાણા જેટલું કરું અને ફળ પહાડ જેટલું ફળનો મારું. વધારે અપેક્ષા રાખવા માંડીએ. હા, કર્મનો ફળ એ ભગવાને નિશ્ચિત કરેલું છે કર્મના કાયદા મુજબ. તો કે આ ભાઈ અધિકાર શા માટે? ફળનો અધિકાર હોવો જોઈએ, પણ તો પહેલાં એ વિચારવાનું કે આ કર્મ જ શા માટે આપણને અધિકાર આપ્યો છે. કર્મ કરવાનો સ્વતંત્ર રીતે અધિકાર આપી છે એ શા માટે આપ્યો છે? કારણ કે એક મનુષ્ય માત્ર એવો છે કે જે કર્મ કરી શકે છે, સારું કે નરસું, બંને કર્મ મનુષ્ય જ કરી, બીજું કોઈ જીવ જંતુ. વિશિષ્ટતા છે એને. અનેક કર્મોના પુણ્ય કર્મોના હિસાબે મનુષ્ય જન્મ મળ્યો, તો સાથે સાથે લટકામાં આ કર્મ કરવાનો અધિકાર આપી દીધો ભગવાને. બહુ સરસ કૃપા કરી, પણ કસોટી મૂકી દીધી એટલે થોડુંક ધ્યાન રાખવું પડે કે નિરપેક્ષ ભાવે કામ કરવાનું. કર્મણીય વાધિકાર હસ્તે મા ફલેસુ કદાચ. અનપેક્ષ સુચિ દક્ષ ઉદાસીનો. 12મા અધ્યાયમાં કેવું છે, અપેક્ષા રહિત કર્મ કરવાનું જો આપણે કરીએ તો એનો આનંદ, મજા, ખુશી બહુ જ છે. અને અપેક્ષા શું કામ રાખવાની? આપણે અપેક્ષા રાખીએ, ધારો કે કર્મનો અધિકાર તો ભાઈ હોવો જોઈએ, ફળનો અધિકાર, તો આપણે મરજી પડે એવો ફળ માગીએ, કરીએ થોડું ને માગીએ જાજુ. કર્મના કાયદા મુજબ ઈશ્વરે આપણને કર્મનો આપ્યું છે, કર્મ કરવાનો અધિકાર આપ્યો છે, કર્મના કાયદા મુજબ આપ્યું છે. તો કાયદાની ખબર એને પડે કે આપણને પડે? એ એક વિચારીએ કે ગત જન્મમાં આપણે કંઈક સારું કામ કર્યું હશે, એટલે આ જગતના આંગણામાં આપણને રમવા મૂકી દીધા સ્વતંત્ર રીતે. રમી બતાવ, જા, જિંદગી આપી તને આટલા વર્ષ, એ તારી મરજી પ્રમાણે જીવ, પણ કર્મનો અધિકાર તો છે, એનું ફળ દેવાનો અધિકાર મારો છે, એ તારો નહીં. કારણ કે આપણે રાગ દ્વેષથી આપણે વધુ ફળ માગીએ, કોઈ પણ હિસાબે આપણને ફળ ન પણ મળે, અને ફળ મળે છતાં પણ આપણે નિરપેક્ષ ભાવે કામ કરવું જોઈએ. એ તો સંતો ઋષિઓ પાસેથી, એ સંત તુકારામ, એકનાથજી, એને કેટલું ભજન કીર્તન સરસ કરતા, તો લોકોમાં કીર્તિ કેવી ફેલાઈ ગઈ, પણ અહંકાર નહીં. શિવાજી મહારાજે તો પાલખી મોકલી, ઓહો, આવું સરસ મજાનું તુકારામ મહારાજની ખ્યાતિના અભંગો રચ્યા, ભગવાનની કીર્તનમાં લોકોને ભક્તિમાં તરબોળ કરો, પાલખી મોકલી રાજ દરબારમાં આવો. પણ
તુકારામે કીધું. વિનોબાજી બહુ, આચાર્ય વિનોબાજી બહુ સરસ લખે છે કે તું મને, હે ભગવાન, તું આ લાલચ દઈને મને છુટકારો મૂકવા માગે છે, એમ ને કસોટી કરવા, હું એમાં ફસાવ એમ નથી. તુકારામે પાલખીની ના પાડી. એકનાથનો પણ એવું વર્ણન છે, તેણે પણ પાલખી કે કાંઈક દ્રષ્ટાંત એ ટાઈપનું છે કે ભાગવત, શ્રીમદ ભાગવતને એમાં પાલખીમાં બેસાડ્યા. ત્યારથી ભાગવતનું મહત્વ છે, મારું મહત્વ નથી. આવું સરસ કીર્તન અને આવું સરસ ભક્તિને આવું સરસ લોકોને માર્ગદર્શન આપ્યું, છતાં પણ ફળની અપેક્ષા ના રાખી. એનો આનંદ એ લોકોને કેટલો છે, તેવો આનંદ આપણે પણ મેળવીએ, લઈ શકીએ. નિરપેક્ષતા રાખીએ. ખર પણ એવા અધિકાર છે. માં ફલેશું કદાચ ને એ પાછળનો હેતુ છે ને, બુદ્ધાર્થ સમજીએ તો આનંદ.